મારે આજ તમારી સાથે ઉંમરની એક નવી આગવી પરખ આપવી છે કે દરેક ઉંમરે શું શું વસ્તુ થાય અને શું કરવું જોઈએ. એના માટે મારે તમારી સાથે થોડો વાર્તાલાપ એટલા માટે એકાદ મિનિટ લાંબો હશે. હું તમને 5 વર્ષની ઉંમરમાં બતાવું છું કે વર્ષ આવે 5 ત્યાં સુધી ઊની ન આવે આંચ. કેમ કે 5 વર્ષ સુધીનું બાળક થાય ને ત્યાં સુધી દરેક વ્યક્તિ એમને સાથ આપે. નાનું હોય ત્યારે તમે બસમાં ચડ્યા હોય તો બીજા જગ્યા આપી દે, બીજે જાઓ તો તમને સાચવે, તમારી પાસે ઓઢવાનું હોય તો તમે બાળકને ઓઢાડી દો છો. હવે પછી આવે 10 વર્ષનો થાય ને તો મા બાપ અને આજુબાજુના બધા જ એમ કહેવા મળે, હવે કર બસ, હવે બસ કર, એટલે થકવી દે. અને પછી આવે 15 એટલે પાની અંદર. પાની છે તે અડધો ઘરની બહાર અને અડધો ઘરની અંદર, એટલે રમતગમતમાં મશગુલ થઈ ગયો. હવે 15 વર્ષનો થઈ જાય ને એટલે એ અર્ધ યુવાન જેવો થઈ જાય. પછી આવે 20 એટલે ઝેર પણ થાય ને 20 એટલે બગડે મીંડે 20 પણ થાય. તો એ 20 એ હવે જે સમજણના દિવસો આવે ને તે હવે આવે. આપણામાં કહેવત છે ને 16 સાન આવી તો આવી નકર ગઈ, એમ આવે 20 એટલે ઝેર થાય. તો ઝેર 25 તો તું 25, એ 20 એ ઝેર છે ને તું 25. એ 5 પ્રકારના ઝેરી સર્પોનો દંશ એ કયા પ્રકારના છે? તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે. તો આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 20 વર્ષનો થાય અને એ યુવાન થાય. એ તું 5 વર્ષ 25 તો તું 25, અને એ જો 25 તો 25, અને એ જો તું પચાવ્યું હશે તો તું સમાજમાં 30 એટલે 30 વર્ષ. અને એ જો તું સમાજમાં 30 તો તું સમાજમાં 40, અને એ જો સમાજમાં તું 40 તો 50 વર્ષે લોકો કહેશે કે 25 આજ એટલે 50. પછી આવે 60 એટલે ખોટો પડી જાય, ત્રીજી પેઢી થઈ જાય, દીકરાના દીકરા મોટા થઈ જાય. અને એની સાથે વાતો કરો ને કે અમે નાના હતા ત્યારે આવી રીતે ચાલતા જતા હતા, આમ કરતા હતા, તેમ કરતા. અને છોકરાઓ કહી દે, દાદા હવે ભાંભક જેવી વાતો બંધ કરો. ત્યાં ઓટો રિક્ષા નહોતી મળતી, ગાડી નહોતી, કારણ કે એ જમાનો એવો હતો કે ત્યારે એવું નહોતું. એટલે છોકરાઓ માને ને એટલે આપણે બધી જગ્યાએ ખોટા પડીએ. હવે વાત આવી 60 પૂરું થાય પછી આવે 70 એટલે શું છે? સત તરવાનો વારો. દીકરાના દીકરા મોટા થઈ ગયા હોય અને હવે તમે મંદિરે જવાના લાયક થઈ ગયા હોય એટલે તમારે સત તરવાનો. પછી આવે 80 એટલે સવારમાં તમે જાગો ને રાતે સુવો ત્યાં સુધીમાં કેટલી ચીસ પાડવાની ખબર? 80 જાગો ને ત્યાં 80 વર્ષના ડોહા, ઓય માં, ઓય બાપા, આજ તો કમર દુખે છે, આજે ફલાણું દુખે છે, આમ થાય તેમ થાય, ટીકણા એની દુખવાની જ વાતો હોય. 80 ચીઝ પાડે ને ત્યારે એ સૂઈ જાય. હવે 20 પહેલાં છે ને પાછલા બાકી રાખી 90 ને 100 એ આવતા વખતે કરશું. બસ, ધન્યવાદ.